તો હવે તમને યોજ કમજોર લોકતા મને અહીંયા ભૂત આવે છે પણ માણ આવી જાય યાર. જય દ્વારકાધીશ, જય મા મોંગલ, ગણપતિ બાપા મોરિયા. તો આજના નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે જવાનું છે મહુવા, એટલે કે મહુવા જ્યાં ગણપતિ દાદાનો ઉત્સવ ચાલી રહ્યો છે. તો આપણે તમને આજે જે અલગ જગ્યાએ ગણપતિ દાદા બેસાડેલા છે તે દર્શન કરાવવાના છે. અને સરસ મજાની યોધ્યા નગરી બનાવવામાં આવેલ છે, ભૂત બંગલો બનાવવામાં આવેલો છે અને સરસ મજાના બધું ડેકોરેશન કરેલું છે. તો બધું બતાવવાનું છે. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો અને ચેનલમાં ખાસ કરીને નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે અયોધ્યા નગરીમાં આવી ગયા. તો હવે તમને અયોધ્યા નગરી બતાવવાની છે. તો મિત્રો ફાઇનલી આપણે અયોધ્યા નગરી તરફ જઈ રહ્યા છીએ. કારણ કે આપણે જ્યાં અયોધ્યા નગરી આવેલી છે ત્યાં તો ન જઈ શકીએ, પણ આપણે મહુવાની અંદર જે આપણે ગણપતિ ઉત્સવમાં આયોજન કરેલું છે ત્યાં આવી ગયા છે. કંટળી જોડે રહ્યો તમને બતાવી દઈએ. ગજાનન ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો ફાઇનલી આપણે યારે ગૌતમભાઈ છે આજે. ચાલો મિત્રો બધાને જય માતાજી. તો આપણે અયોધ્યા નગરી તો આપણે ન જઈએ કે દર્શન હોય તો ભાગમાં હોય તો આપણે જઈએ કે આપણે મહુવાની અંદર પણ દર્શન કરીએ તો આપણે રામ ભગવાન અહીંયા છે એમ જ માનવાનું. તો ચાલો બધા કન્ટિન્યુ જોડાઈ રહેજો, આપણે રામ ભગવાનના લાઈવ દર્શન કરીએ. ફાઇનલી જોડાઈ રહેજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. હા, શું છે? આપણે યોધ્યા નગરીના દર્શન કરીને નીકળી ગયા છે. શ્રી રામના દર્શન કર્યા, તમને પણ દર્શન કર્યા અને દર્શન થયા હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો હવે ક્યાં જવાનું છે? ભૂત જો આપણે કન્ટિન્યુ જોડે રહેજો. હવે આપણે જવાનું છે ભૂત બંગલા તરફ પ્રયાણ કરવાનું છે. વિડીયોના માધ્યમથી તમને ભૂત બતાવીશું. તો મિત્રો હવે આપણે ગયા હતા બારપરામાં, તો જ્યાં બાપુ 12 જ્યોતિર્લિંગના છે બનાવેલી છે, તમને દર્શન કરાવવાના છે. शंभू
ને ટ્રાફિક બદલી છે, ટ્રાફિક કેવી છે? તો કાંઈ વાંધો નહીં મિત્રો, ટ્રાફિક ભલે રહી પણ આપણે છે ને ટિકિટ લઈને ડાયરેક્ટ ઉજે જવાનું છે. તો કન્ટિન્યુ જોડે રહેજો કારણ કે ડાયરેક્ટ તમને ભૂત બતાવવાનું. ચાલો ફાઇનલ મિત્રો, હવે આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે ટિકિટ લઈને ડાયરેક્ટ જવાનું છે. આમાં ટ્રાફિકમાં નથી જવાનું. કન્ટિન્યુ જોડાઈ રહેજો અને હવે આપણે વહેલા તમને ભૂત દેખાડશું. મિત્રો જો આ બધા જોઈને આવે છે કેવી બીક લાગે છે, જુઓ તમે. તો મિત્રો જો આ બધા લોકો જોઈને આવે છે, જુઓ તમે. બીક ગયેલા છે એવું લાગે છે પણ તમે પણ બીતા નહીં, જોજો. તો મિત્રો જો આ બધા જો લોકો આવે છે ને એ ભૂત જોઈને આવે છે. તો જોઈને આવે છે તો જુઓ તેનો ચહેરા જુઓ તમે. અને આ બધા લોકો છે ને જોવાના છે તો એના ચહેરા જુઓ તમે. આમાં તો ભૂત જોયા વિના ને હમણાં બીક લાગે એવું લાગે છે પણ લઈ જોવા બી કઈ ખબર પડે એમ. હાલો મિત્રો, આપણે વારો આવી ગયો છે ને. ગણપતિ બાપા બીક લાગે એવું કરતા એટલે રંગનું ધ્યાન રાખજો. યહાં કમજોર લોકતા લે મને કયા ભૂત આવે છે પણ માણ આવી જાય યાર. હું તમે બેક નહીં લાગે? બીક લાગે એવું છે કે નો શાન લાગશે કે બેક? ભાવના રીત માટે જાવું મારા વાલા. જવાનો ટાઈમ આવી ગયો છે. જય ગણપતિ બાપા, જય ગણપતિ બાપા. તો મિત્રો ફાઇનલ આપણે આ ગુફાની અંદર ગડી જશે. જુઓ તમે લાઈટ. ફાઇનલ નીકળી ગયા છીએ ને ડર તો ન લાગે. કેવો કર્યો? મજા આવે ને? તમને ભૂત બંગલામાં બીક લાગી હોય તો તમે છે ને કોમેન્ટમાં લખી દેજો. તો ચાલો, બેને કીધું છે કે તમને ભૂત બંગલામાં બીક લાગી હોય તો કમેન્ટ કરી દેજો કોને કોને વધારે બીક લાગી છે. તો હવે આપણે જવાનું છે કૃષ્ણ ભગવાન જોવા. તો ચાલો સરસ મજાની મોરલી બતાવી દઈએ તમને.
જય રામ. તો મિત્રો આપણે બધા ગણપતિ દાદાના દર્શન કરી દીધા છે અને હવે આપણે આવી ગયા છીએ આપણે જય દેવા ગ્રુપ. તો હવે તમને દર્શન કરાવી, ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો. ओम गुणहारिणी नमः ओम गुणकलाय ओम गुणसंग सखाय नमः. તો મિત્રો સરસ મજાની જો ગુફા છે, તો હવે ગુફાની અંદર જઈએ, કારણ કે અમને ખબર નથી શું છે. તો ચાલો અંદર જઈ અને બતાવી શું છે અંદર. તો સરપ્રાઈઝ છે, તો કન્ટિન્યુ જોડાઈ દીધું. આપણે ગુફાની અંદર જઈએ. એક નંબર છે. હા, એક નંબર. હાલો. મિત્રો આપણે ગુફાની અંદર જઈને આવ્યા. સરસ મજાના ગણપતિ દાદા બેહાડેલા છે, એની ફરતો સરસ મજાનો પાણીની અંદર જે નજારો સરસ મજાનો જોવા મળ્યો તો એ તમને બતાવ્યો છે. તો ચાલો કન્ટિન્યુ જોડાઈ જાય. તો મિત્રો આપણે સરસ મજાના ગણપતિ જોઈને આવી ગયા છે અને તમને 12 જ્યોતિર્લિંગ બતાવી. તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા, કે આપણે 12 જગ્યાએ તો અલગ અલગ જગ્યાએ જ્યોતિર્લિંગ દર્શન કરવા ન જઈએ, તો એક સાથે તમને દર્શન કરાવી દીધા. તો આપણે જોયું કે ભૂત બંગલો હતો કેવો મજાનો, અને અયોધ્યા નગરી પણ કેવી મજાની હતી. તો અયોધ્યા નગરી માટે તમે એક કમેન્ટ કરી દેજો કે જય શ્રી રામ. બંગલો જોઈને તમને બીક લાગી હોય તો કમેન્ટ કરી દેજો. અને તો મિત્રો બસ આજના વિડીયોમાં તમને ગણપતિ દાદા ને એવું બધું બતાવવાનું હતું. આજનો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા આવજો. મળશું નવા વિડીયો સાથે. જય ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. ગણપતિ બાપ્પા બંધ કરી દેવા.